હાડકા લઈને હાલતા થાશે હાડકા લઈને હાલતા થાશે હાડકા લઈને હાલતા થાશે હાડકા લઈને હાલતા થાશે ભજન વિના તારો ઉદ્ધાર નહીં થશે ભજન વિના તારું નહીં થાશે ભજન વિના તારો ઉદ્ધાર નહીં થશે ભજન વિના તારું નહીં થાશે માટીના પુત્ર તનો શેનું અભિમાન છે માટીના પુત્ર તને શેનું અભિમાન છે માટીના પુત્ર તનો શેનું અભિમાન છે માટીના પુત્ર તને શેનું અભિમાન છે એ વાતો કરો તો ચાલી કરો તો વાતો કરો તો મારા રામની વાતો ના કરીએ તાલી પાડો તો મારા રામની હા પ્રભુ તાલી ન પાડીએ તો કરો તો મારા રામની રે વાતો ના કરીએ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના કરીએ હો બીજી વાતો ના કરીએ હો બીજી તાલી ના પાડીએ બીજી વાતો ના કરીએ હો બીજી તાલી ના પાડીએ બાળપણમાં ઘણો ફેર છે બાળપણ કોની કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં જોને ભગવાન મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવને ભગવાન મળ્યા રે બાળપણ એને કહેવાય જો વાતો કરો તો ચાલી પાડો તો વાતો કરો તો મારા રામની વાતો ના કરીએ હો બીજી વાતો ન કરીએ બીજી તાલી ના પાડીએ ગડબડમાં ઘણો ફેર છે રે કોને કહેવાય જો ગડબડમાં ઘણો ફેર છે રે ગડબડ કોની કહેવાય જો ગડબડમાં ઘણો ફેર છે આ રે માથું કોને કહેવાય જો ગડબડમાં સબરી બને રામ મળ્યા રે ગડબડ એને કહેવાય જો ગડબડમાં સબરી બને રામ મળ્યા રે ગડબડ એને કહેવાય જો યુવાની યુવાની માં ફેર છે રે યુવાની કોની કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરા બને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો હો યુવાની એને કહેવાય જો યુવાની એને કહેવાય જો વાતો કરો તો તાલી પાડો તો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના કરીએ સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો હો સેવા એને કહેવાય જો સેવા એને કહેવાય જો વાતો કરો તો હાજી. મારા રામની રે બીજી વાતો ના કરીએ ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિમાં કનૈયાને શ્યામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો હો ભક્તિ એને કહેવાય જો એને કહેવાય જો હો બીજી વાતો ના કરીએ મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો